તો આ બધા મિત્રો છે ને શ્રીફળ મળ્યા છે વધારવા, હું વધારી નાખું. જય મારી માં સાઉન્ડ. ગુડ મોર્નિંગ. સવારમાં બધાને જય માતાજી. આજના મારા વિડીયોમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ને આજ અમારે જવાનું હતું ઉષા કોટડા સેવામાં. તો જો અત્યારે છે ને અમે જઈ રહ્યા છીએ ઉષા કોટડા સેવામાં. અમારી 13 તારીખ આવી ગઈ છે અને આ છે મારું કાર્ડ સેવાનું. અને આ પહેલાં હું કાર્ડ અત્યારે પહેરી લઉં. તો જો મિત્રો અત્યારે મેં કાર્ડ મારું પહેરી લીધું છે ને હવે અત્યારે મારે જવાનું છે મઢુલિયા. આ બધા ભેગા થઈને પછી નીકળવાનું છે ઉષા કોટડા. તો અત્યારે જો બધા અહીંયા આવી ગયા છીએ અમે બધા મઢુલિયા. તો આ બધા જો ટેમ્પામાં અત્યારે સડી ગયા છે. આ બધા ટેમ્પામાં સડી ગયા છે. હવે અમે ટેમ્પામાં બેસી જઈએ ને પછી અમારે નીકળી જવાનું છે ઉષા કોટડા બાજુ. અને આ છે ટેમ્પાના ડ્રાઈવર. તો અમારે હવે નીકળી જવાનું છે ઉષા કોટડા. આગળ ટેમ્પો અમારો ઉપડી જાય અહીંથી. અમે બધા બેસી જઈએ ને જે અડધા માણસો હાલ્યા આવે છે એ બધા આવી જાય ને પછી અમારે નીકળી જવાનું છે. અત્યારે જો અમે બધા નીકળી ગયા છીએ ઉષા કોટડા. અમારો ડ્રાઈવર જો અત્યારે ટેમ્પો આંકવા મળ્યા છે અને બધા પાછળ બેઠા છે. અમારા અટુભાઈ તો અહીંયા બેઠા છે. અમે બધા હવે નીકળી જઈએ છીએ અહીંથી ઉષા કોટડા બધું. અત્યારે મિત્રો અમે પહોંચી ગયા છીએ ઉષા કોટડા. તો આ છે રહોડું અને અત્યારે અમે બધા પહોંચી ગયા છીએ ઉષા કોટડા. અને આ છે અમારો ટેમ્પો. હવે અમારે જવાનું છે રોહોડે. પહેલાં તો કાંઈ દર્શન કરવા ન જવાય. અત્યારે અમે સ્વયંસેવકો સેવિકે નહીં એટલા માટે હવે પહેલાં અમારે રોહોડે જવું પડે. પહેલાં રોહોડે અમે કામ કરીશું પછી કામના પતી જાય ને પછી અમે જાઉં દર્શન કરવા માટે. અમારા વિક્રમભાઈ તો અહીંયા હાલ્યા જાય છે આગળ. હવે અમે જઈ રહ્યા છીએ રોહોડે. અત્યારે તો અમે બધા અહીંયા આવી ગયા છીએ રોહોડે. આ છે ઉષા કોટડાનું રોહોડું. અમે બધા તો અહીંયા આવી ગયા. પહેલાં સપલા કાઢી નાખ્યા હતા અને સપલા મેકવા આવ્યા હતા. આ બધું ઘોડો છે સપલા મેકવાનો. હવે બધા તો અહીંયા દર્શન કરે છે માતાજીના. પછી હોની રીતે એનું કામ કરવાનું છે. બહેનોને રોટલી કરવાની છે અને અડધી બહેનો 5 બહેનો રાહ ઉપર ના ઓફિસે કાંઈક કામ છે ને એટલા માટે. હવે બધા તો અહીંયા દર્શન મળ્યા છે કરવા. અમારા બોલેરાના ડ્રાઈવર આવેલા છે. આપણે છે ને માતાજીના અહીંથી દર્શન કરી લેવું પછી આપણે કરી લેવું. અત્યારે તો અહીંયા કાકા બેઠા છે. જય માતાજી કાકા. હા સારું છે ને. આ છે ઉષા કોટડાનું રોહોડું અને અહીંયા તો બધું વસ્તુ બને છે. આ છે દાળ. અહીંયા તો અત્યારે દાળ બને છે અને અમારા કાકા તો અહીંયા બનાવે છે અત્યારે. અને આમાં શાક બને છે. આમાં વઘાર મેકેલો છે. હા એ ગોળ કાઢે છે. અમારું મંડળ તો અહીંયા સેવા કરે છે. રોટલી બનાવે છે અને 4 બેનું સામે વાળે છે લોબી. તો આ લોબી વાળે છે 4 બેનું. અને બીજા બધા છે ને અહીંયા રોટલી બનાવે છે. તો રોટલી બને છે અત્યારે. અને અમે છે ને અહીંયા તો અત્યારે ઊભા છે ને અમારે છે ને આ બધું આ બનાવવાનું શાક ને એવું. અત્યારે તો આ બધો મસાલો અહીંયા પીડ્યો છે બધો શાક ને એનું. અને લાપસી તો અહીંયા છે શ્રાવણમાંની પ્રસાદી. આ છે શ્રાવણમાંની પ્રસાદી લાપસી. આ મિત્રો તો અહીંયા બધા બેઠા છે. અને કાકા તો દાળ અત્યારે હલાવવા મળ્યા છે. આપણે પ્રસાદી કઈ શરૂ કરવાની છે? રોટલી ને એવું થઈ જાય પછી શ્રાવણમાંનો થાળ 9:30 ધરી દેવાનો હોય. છે ને પ્રસાદી શરૂ કરાવવાની હતી ને એટલે અમારું મંડળ તો અહીંયા પીરસવા બેસી ગયું છે. અને આ છે લાપસી. આ છે લાડવો
અને આ છે ગાંઠિયા, આ છે રોટલી, અને આ છે શાક, દાળ અને આ ભાત. અમારું મંડળ જો અત્યારે અહીંયા બેસી ગયું છે પીરસવા માટે, અને અડધી બાયું છે ને રોટલી કરે છે. તો અહીંયા રોટલી કરે છે, રોટલી શરૂ છે એ. હા, રોટલી શરૂ છે અત્યારે. અને અમારે છે ને બધું છે ને દાળ ને એવું બધું અંબાવવાનું હોય, એટલા માટે અમે છૂટા હોય. અત્યારે અમે 4 જણા છીએ ને, એટલે આજ અમે પીરસવા માટે નથી રહ્યા. એટલે અમારે છે ને આજ અંબાવવાનું જ છે ખાલી બધું. દાળ ને ભાત ને રોટલી ને જે કાંઈ ઘટે ને એ ખાલી અમારે અંબાવવાનું હોય. અમે આજ 4 જણા જ આવ્યા છીએ, અને અમારો કેતનભાઈ નથી થયા, આજ ટેમ્પાના ડ્રાઈવર એ નથી થયા. એટલે આ બધા એને આખા મંડળની સંભાળ મારી માટે છે, મારી માથે છે બધી. જે કાંઈ કહે ને એ બધું મને જ કહે, એટલે મારે બીજા બધાને કહેવાનું હોય. એટલા માટે છે ને હું અત્યારે પીરસવામાં નથી રહ્યો. એટલા માટે જો અત્યારે હું અહીંયા છું, ખાલી ઊભો છું અત્યારે. જો આ બધું રોટલી ને એવું આગળ થઈ જાય ને એટલે રોટલી પછી કાપી નાખવાની, ભરવાની, ને પછી કાઉન્ટરે આંબવવાની. અને અત્યારે છે ને પ્રસાદી શ્રાવણમાંની શરૂ જ થઈ ગઈ છે. જો અમારું મંડળના પીરસવા બેસી જ ગયું છે, અને ઘણા ખરા જમવા પણ બેસી ગયા છે. ને અમારા 3 ભાઈઓ છે ને અત્યારે સામે બેઠા છે. જે કાંઈ વસ્તુ સામે ઘટશે ને, તો અહીંયા જે કાંઈ વસ્તુ ઘટશે ને કાઉન્ટરે એના આંબવ છે. અને આ બાજુ છે ને ગાંઠિયા શરૂ થઈ ગયા છે. ગાંઠિયા પાડવા જ પડે, કેમ કે પછી ઘટે ને એ ન ભેગું થાય ક્યારેય. એટલે છે ને બધું શરૂ જ રાખવાનું. અહીં તો આ ગાંઠિયા છે, અને આ સામે છે ને આ લોટ મહળે છે ગાંઠિયાનો. રોટલીનો પણ મહળાઈ ગયો છે અત્યારે. જો અહીંયા રોટલીનો મહળાઈ ગયો છે, સામે ગાંઠિયાનો લોટ મહળે છે. અને સામે અમારી બેનું છે ને અડધી થાંભળા ઉટકે છે. અમારે આવું જ કામ કરવાનું હોય. સેવા કરવા એટલે સેવા જ કરવાની, બીજું કાંઈ નહીં કરવાનું. અને ત્યાં સુધી અમારી સેવા ન પૂરી થાય ને ત્યાં સુધી અમારે અહીંથી બહાર નહીં નીકળવાનું. ત્યાં સુધી અમારે અહીંયા કામ જ કર્યા કરવાનું. કેમ છો? મજામાં? તો મજામાં જાણો. તો ફરી એકવાર તમારા નવા વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આ ભાઈનો વ્લોગ આપણે એન્ડિંગ કરી લીધું છે. આ ભાઈ આવ્યા છે. કયું ગામ ભાઈ તમારું? વિજયપુરીથી અહીં ઊંચા કોર્નર સેવામાં આવેલા છે. તો આપણે આ વિડીયો બનાવીશું. આ ભાઈના ફોનમાં આપણે મિત્રો આ રહોડા તમે આનંદ માણો. તમે રસોડું કેટલા માણસોનું છે એ તમને બધું બતાવવાનું છે વિડીયોની અંદર. આપણે ઊંચા કોર્નરથી સેવામાં દર 13 તારીખે અમારો વારો હોય. હું આવું છું નિપ ને આ ભાઈ આવે છે વિજયપુરીથી. એટલે અમારે બે એક સાથે દર 13 તારીખે ભેગા થઈ જાય છે. મિત્રો રસોડું તમે જોવો આખું. આ તો અહીં દાળ છે, દાળ બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો જોવો. આ છે શાક, અને ઓલા પણ બને છે ગાંઠિયા, ઓલા પણ રોટલીનું બને છે. તો હવે બધું તમને બતાવું. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેતો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શેર કરવાનું તો ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો આ ભાઈની ચેનલમાં. હવે તમને આખું વિડીયો બતાવું. ને રોટલી કાપવાની હતી ને એટલા માટે હું આવી ગયો છું રોટલી કાપવા. હાલે તો ઉતાર તો વિડીયો. તો હવે મિત્રો રોટલી કપાઈ ગઈ છે ને અમારા સુમિતભાઈ તો રોટલી ભરવા રોટલી ભરે છે હવે ટીપમાં. અને રોટલી મેં કાપી હતી ને અમારા સુમિતભાઈ તો અહીંયા રોટલી ભરે છે. ચૂલીજી સલું જ છે.
મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો તો એટલા માટે અમે જમવા બેસી ગયા છીએ તો અત્યારે અમારા વિક્રમભાઈની બધા અમે જમવા બેસી ગયા છીએ. આ બધું મહિલા મંડળ બેઠું છે. અત્યારે અમે બધા જમી લેવી. અત્યારે છે ને મિત્રો અમે રોહડેથી છૂટા થઈ ગયા છીએ ને હવે આવી છીએ ઉપર માતાજીના દર્શન કરવા માટે. તો અમે બધા અમારું મંડળ છે ને મહિલા મંડળ અત્યારે બહાર નીકળી ગયું છે ને અમે અમારા ભાઈબંધો તો ત્રણે અહીંયા છે ને અમે અહીંયા હાલ્યા જ આવી છીએ. અહીંથી રોહડેથી બહાર નીકળવી છીએ. પછી અમારે જવાનું છે દર્શન કરવા માતાજીના શ્રાવણમાંના. ઓહો અત્યારે તડકો થઈ ગયો બહાર નીકળ્યા. અત્યારે તો આમ દેખાતું ને અંજાર હોય ને તે કેવું મસ્ત નો નજારો આવે. અત્યારે બહાર નીકળવી તો એમ થાય કે તડકો છે. અત્યારે કાળો પડી ગયો વીકો કાળો. તો અત્યારે છે ને મિત્રો અમે પહોંચી ગયા છીએ મંદિરે. તો અત્યારે મંદિરે પહોંચી ગયા છીએ અને લઈ લીધું છે આપણે શ્રીફળ વધેરીને પછી આપણે શ્રાવણમાંના દર્શન કરવાના છે. તો મંદિર આ કાળ ભૈરવ છે. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ તો મંદિરે. પછી આપણે અહીંયા જવાનું છે ઓફિસે. ઓલી પરચી આપણને ચિઠ્ઠી લખી દીધી છે ને ચિઠ્ઠી લઈને જવાનું છે કેમ કે મંડળવાળાની યાદી છે અને જે સ્વયંસેવકો બાયું છે ને એને હાડલા મળવાના છે ને એટલા માટે જવાનું. તો અહીંયા શ્રીફળ વધેરવાનું છે. પહેલાં આપણે શ્રીફળ વધેરી નાખવી. પહેલાં છે ને અહીંયા ચપ્પલ કાઢવાની છે. પછી શ્રીફળ વધેરી નાખીને પછી દર્શન કરી લેવી શ્રાવણમાંના. તો અગરબત્તી તો અહીંયા મેલી દેવાની છે પેલા. અરે તો આ બધા મિત્રો છે ને શ્રીફળ મેળા છે વધેરવા. હું વધેરી નાખું. હે મારી માં સાઉન્ડ. અત્યારે છે ને મેં શ્રીફળ વધેરી નાખ્યું છે અને હવે અહીંયા દર્શન કરવા આવી ગયા છીએ શ્રાવણમાંના. તો મિત્રો તો અત્યારે ના તો મેં દર્શન કરી લીધા. હવે અહીંયા દર્શન કરી લેવી માતાજીના. હે મારી માં સાઉન્ડ. અહીંયા હોતનું દર્શન કરી લેવી ખાંડિયા ત્રિશુલે. ઓકે હા મેં સાઈન લો નતો કર્યો. અત્યારે છે ને મિત્રો અમે દર્શન કરી લીધા છે શ્રાવણમાંના અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ટેમ્પે પાછા. કેમ કે ટેમ્પામાં ડીઝલ નખાવવાનું છે ને એટલે પહેલાં તો ના રોહડાની ઓફિસે જવાનું છે. નાથી ચાવી લઈને પછી જવાનું છે અમારે ટેમ્પે ડીઝલ નખાવવા. તો અત્યારે ડીઝલ લેવાની ચાવી અમને મળી ગઈ છે ઓફિસેથી. અત્યારે તો અમે આવી છીએ ડીઝલ ભરવા અહીંયા રૂમેથી ડીઝલ ભરાઈ જાય 10 લીટર ડબ્બામાં. પછી અમારી ગાડીમાં અમારે નાખી દેવાનું છે. અહીંથી ડીઝલ અમને મળે 10 લીટર અહીંથી બોલેરાનું. અત્યારે તો અમે અહીંયા આવી છીએ ડીઝલ લેવા. આ છે ડીઝલની રૂમ. અમારા કાકા તો અહીંયા આવે ડીઝલ મેર્યા છે ભરવા. આ એ ભૂંગળું હાલે. એ મારા કચ્ચે એ ભૂંગળું થઈને ભરવી. અમારા વિક્રમભાઈ તો અહીંયા ઊભા છે. ટેમ્પાના ડ્રાઈવર તો ઘણું ઓછું કરે છે ને આ ડબ્બો ભરીને આવે ડીઝલ. કાકા તો નળ ફેરવવાનું ચાલુ કર્યું છે. હાલો વિક્રમભાઈ ઉપાડી લો ડબ્બો. ઢોળતા નહીં ધીમે ધીમે આવી ગયો છલકાઈ નહીં. અત્યારે તો ડબ્બો ભરાઈ ગયો છે અને હવે અમે જઈશું ડબ્બો લઈને ટેમ્પે ડીઝલ નાખી દેવી ટેમ્પામાં. અમારે વિક્રમભાઈ તો ડબ્બો લઈને આવેલા જાય છે. અમારે વિક્રમભાઈ તો ઘઉંનું પકડીને ઊભા રહી ગયા છે. ટેમ્પાના ડ્રાઈવર નાખે છે અત્યારે ડીઝલ આમાં ટેમ્પામાં.
અને બીજું બધા અહીંયા જો અત્યારે બેઠા છે અને અડધા ટેમ્પામાં ચડી ગયા છે અને અમે બધા જો અહીંયા અત્યારે ઊભા છે. આ બે જો અહીંયા અત્યારે ડીઝલ ભરે છે ટેમ્પામાં. ભરાઈ ગયું કે ફૂલ થઈ ગયું? ફૂલ થઈ ગયો. હવે ઉપાધિ નહીં ઘર સુધી કા? મિત્રો અમે ડીઝલ બીઝલ બધું નાખી દીધું છે ને અમારું હવે કામ પૂરું થઈ ગયું છે રહોડાનું. અને અત્યારે જો આ બધી બાયું છે ને બધી અહીંયા ટેમ્પામાં સડી જાય છે, સડે છે. એ સડી જાય ને પછી અમારે હવે નીકળી જવાનું છે અમારા ગામ તરત વીજપડી પાછું. અમારો ટેમ્પો તો અહીંયા પીડ્યો છે, હવે અમારે અહીંથી નીકળવાનું છે. તો અત્યારે છે ને મિત્રો અમે અહીંથી નીકળી ગયા છે ઊંચા કોટડાથી વીજપડી તરફ પાછા ઘર બાજુ. તો અમારો ટેમ્પો ને આ બધા તો સ્વયંસેવકો અત્યારે ટેમ્પોમાં બેસી ગયા છે અને અમે બે જણા અહીંયા ઠાઠે ઊભા છીએ. ટેમ્પો આજકોલે કેતનભાઈ આવ્યા નથી ને એટલે મેળો છે નહીં ટેમ્પામાં. ઓલા ટેમ્પામાં મેળો હોય.
તો અત્યારે છે ને મિત્રો અમે અહીંયા ઠાકર ધણી હોટલે ઊભા છીએ. બધા એને ભૂખ લાગી હોય તો બબલાને એવું ખાઈ લે, પાણી પી લે, બહાર જી આવે. એટલા માટે અમે અહીંયા છે ને હોલ કર્યો છે. અમારા ટેમ્પાના ડ્રાઈવર જો અહીંયા જો આ હોટલે હોલ્ટ કર્યો છે. અમે બધા પોરો બોરો બધાને થઈ પાણી પી લેવી અને નાસ્તો બાસ્તો કરી લેવી. થોડો ભૂખ લાગી હોય તો અમારા વિક્રમભાઈ તો અહીંયા બબલા લઈ લીધા છે ને બેસી ગયા છે બાકડા. અમારા સુમિતભાઈ તો અહીંયા બબલા લઈ લીધા છે. વિક્રમભાઈ તો અત્યારે આગળ બેઠા હતા ટેમ્પામાં. અમારા મહેશભાઈ તો એ બબલા લે છે. જો મિત્રો મેં એક સોડા ને એક સેવડો લઈ લીધો છે અને હવે નાસ્તો કરી લેવી. અમારો વિક્રમભાઈ જે ફોન જ જોવે છે. નાસ્તો ન કરવો એલા? હે આ વિક્રમ નાસ્તો ન કરવો? અમારા મહેશભાઈ તો અહીંયા બબલા મળ્યા છે ખાવા. હવે અમે પણ ખાવા મળીએ. મેં તો એક સોડા ને એક સેવડો લીધો છે 10 વાળો. તો આ બધા છે ને નાસ્તો કરે છે. તો અત્યારે પૂછ્યા થઈ ગયા બધા. ભૂખ લાગી હોય, થાકી ગયા હોય ગાય. વિક્રમભાઈ તો વેફર તોડે છે. શીશમાં ને કાઢવાની હલાવે તારે ઘર ઉધી નહીં. તારું માથું તો ધૂળ થયું. હાલો તો હવે છે ને નાસ્તો કરી લેવી. પછી પાછું અમારે નીકળી જવાનું છે વિજયપુરી તરફ. તો અત્યારે છે ને મિત્રો અમે પહોંચી ગયા છીએ ઘેરે ને આ બધા જો અત્યારે ઘર બાજુ હાલવા મીડ્યા છે. બધા ઘર બાજુ જાય છે બધા. અને અમે અત્યારે એટલા જણા અહીં ઊભા છીએ. અને મારો વિડીયો ગમ્યો હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવો વિડીયો નવો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી.